એક વખત સરયુ કિનારે સંધ્યા સમયે શ્રીરામ પોતાના ત્રણેય ભાઈઓ સાથે ચાલતા હતા. ત્યારે મહાત્મા ભરત પ્રભુ શ્રી રામને પ્રશ્ન પૂછે છે કે માતા કઈ કઈ જે મંથરા સાથે મળીને જે ષડયંત્ર રચ્યું હતું તેને રાજદ્રોહ ના કહેવાય? એટલે પ્રભુ શ્રી રામ કઈ બોલ્યા ને, અને ભરતે ફરી વખત તેમને પૂછ્યું કે તો તે રાજદ્રોહ કહેવાય તો તેમની સજા તેમને કેમ કાંઈ ન મળી? એટલે પ્રભુ શ્રી રામ હસતા હસતા ભરતને કહે છે કે જે કુળની અંદર ચરિત્રવાન અને ધર્મપરાયણ પુત્રની જન્મ થાય તે કુળના હજારો પેઢીઓના જે પિતૃઓ હોય છે તેમનું પ્રાયશ્ચિત થઈ જાય છે. અને તે તો માતા કૈકેયીના કોખે જન્મ લીધો છે. તારા જેવો ધર્માત્મા તેમના કોખે જન્મ્યો છે તો તે માતાને કેવી રીતે સજા મળી શકે? એટલે હવે ભરત ને આ વાત, આ જે જવાબ છે તે હજમ ના થયો. એટલે તેમણે પ્રભુ શ્રી રામને કહ્યું કે આ જવાબથી હું સંતુષ્ટ નથી. ભાઈ, હવે તમે એક કામ કરો કે હું એક અયોધ્યાનો સામાન્ય નાગરિક છું તે સમજીને મને આ પ્રશ્નનો જવાબ આપો. એટલે પ્રભુ શ્રી રામ ગંભીર થઈ ગયા અને તેમણે કહ્યું કે ભરત, તો તું સાંભળ હવે આ પ્રશ્નનો જવાબ, કે આપણા જે સગા સંબંધીઓ છે, આપણા સ્નેહીઓ છે, તેમને કોઈ પણ પ્રકારના અપરાધની સજા ના દેવી તેનાથી મોટી સજા બીજી કઈ હોઈ ના શકે. આપણે ચારે ભાઈઓ આપણે પોતપોતાના કામમાં, જ્યારે મને વનવાસ મળ્યો અને તે પણ વનવાસ ધારણ કર્યો, તો આપણે ચારે પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે આપણો સમય પસાર કરવા લાગ્યા. આપણા પિતા મહારાજ આપણા ચારેયના વિખૂટા પડવાથી તે દુઃખી થઈને તેમનું મૃત્યુ થઈ ગયું. પરંતુ માતા કૈકેયી આ એક અપરાધના કારણે તે દરેક ક્ષણે મરતી રહી. પરિવારના સભ્યો જ્યારે મને વનવાસ મળ્યો અને તે પણ પોતાના રાજ્યનો ત્યાગ કર્યો, ત્યારે પરિવારના સભ્યો ત્યારે દુઃખી હતા. પરંતુ માતા કૈકેયી દરેક ક્ષણે મરતી રહી. જ્યારે વનવાસ પૂરો થયો અને હું પાછો અયોધ્યા ફર્યો, ત્યારે પરિવારના બીજા સભ્યો તો ખુશ થઈ ગયા, પરંતુ માતા કૈકેયી પોતાને ક્યારેય માફ ન કરી શકી. તે હંમેશા પોતાના દિલની અંદર તે અપરાધની ભાવના લઈને ફરતી રહી. તે દુઃખી રહી. એટલે આનાથી મોટો દંડ કોઈ રાજા કોઈ સ્ત્રીને દઈ ના શકે. કારણ કે તમે સ્ત્રીને મૃત્યુ દંડ આપો તો તે ક્ષણમાં મરી જાય, પરંતુ તમે પોતાના સ્નેહીને, સગા સંબંધીઓને દંડ ના આપીને જે તેમણે અપરાધ કર્યો છે તે સ્વીકારી લ્યો તો તે દરેક ક્ષણે મરતું રહેશે. એટલે આ વાત કહેતા કહેતા પ્રભુ શ્રી રામની આંખમાં આંસુ આવી ગયા અને ભરત સાથે લક્ષ્મણ અને શત્રુઘ્ન પણ શાંત થઈ ગયા. હવે ભરતના બધા જ પ્રશ્નો શાંત થઈ ગયા હતા અને તેને સમજાઈ ગયું હતું કે પ્રભુ શ્રી રામ શું કામ મને આ પ્રશ્નનો જવાબ નહોતા આપતા. એટલે ભરત પણ હવે મૌન થઈ ગયા અને તેમના બધા જ પ્રશ્નો અહીંયા સમાઈ ગયા હતા. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ જગ્યાએ જો સગા સંબંધીઓથી કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તેમને ક્ષમા કરી દેવી, તેમની આજ્ઞાનું પાલન કરવું તે જ આપણા માટે મહત્વનું છે. જો તેનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેને આજીવન તે વાતનો પસ્તાવો રહેશે. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો, ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ.